મિત્રો હવે આજે હું તમને ઘઉં બાબતની વાત કરું કે ઘઉંનું ખરેખર જો ઉત્પાદન સારું લેવું હોય તો આપણે જ્યારે તમારે 15 દિવસથી લઈ અને 25 દિવસના ઘઉં જ્યારે થાય ને ત્યારે આપણે પિયત આપતા હોઈએ છીએ। ખાસ કરી અત્યારે એક ધ્યાન રાખવાનું છે કે ખેડૂતોએ કે જમીનમાં ભેજ છે એટલે કમસે કમ ઘઉંમાં થોડીક પાણીની તાણ આપવી કે 10-12 દિવસ પહેલાં કોઈએ પાણી પાવું નહીં, જેથી કરી ઘઉંને કાંઈ પ્રોબ્લેમ ન થાય। હવે 15 દિવસથી લઈ અને 25 દિવસના ઘઉં થાય ત્યારે તમે જે આપણી જમીન આધારિત આપણે પિયત આપતા હોઈએ ને ત્યારે આ ખાતરનો ઉપયોગ કરો, જે એટમ પાવર। હવે આની હું તમને માહિતી આપી દઉં। તમે વીઘે 10 કિલો જેટલા 16 ગુઠાના હિસાબે જે ઉરિયા નાખતા હો એના ભેગું એટમ પાવર તમારે એક વીઘે 300 ગ્રામ જેટલું ઉપયોગ કરવાનું છે એક વીઘે। આની અંદર મિત્રો લિયોનાડાઇટ, હુમિક, સીવીડ, ફૂલવીક અને જે એલ્જીનિક જે આ ઘઉં છે ને મિત્રો, જે દાખલા તરીકે આ ઘઉં, હવે આ ઘઉંની અંદર જ્યારે આપણે 20 દિવસે જ્યારે ટૂંકમાં મૂળનો જ્યારે મૂળ શરૂઆત થતી હોય, જ્યારે મૂળને આપણે મૂળ ગઠિકા કહીએ છીએ, શરૂઆત થતી હોય એની અંદર જબરજસ્ત કામ આપશે। મૂળનો વિકાસ કરશે, જેથી કરી ખોરાક લેવાનું ટૂંકમાં વધારે કરશે અને આની અંદર ખોરાક પણ આવી જાય છે અને જેથી કરી ફૂટનું પ્રમાણ વધારે કરશે। જેટલી ફૂટનું પ્રમાણ વધારે કરશે ને એટલું જ આપણે ઉત્પાદન વધારે જશે। એક વખત નાખો મિત્રો, મેં ઘણો બધો એટમ પાવરનો ઉપયોગ કર્યો છે। એક આપણે ખેડૂત તરીકે ભલામણ કરીએ છીએ, કોઈ એગ્રોવાળા નહીં। આમાં હું નંબર નાખું છું, કોઈને આમાં હું તમને ફોટો પણ નાખું, ન જડે તો આમાં નંબર હું નાખું છું જે એગ્રોવાળા ભાઈના, એ તમને કુરિયર દ્વારા પણ મોકલાવી આપે છે। જ્યાંથી હું લઈ આવું ને એ જ એગ્રોવાળા ભાઈના નંબર છે। અને કિંમતની વાત કરીએ ને તો 750 રૂપિયા 1 કિલોના ભાવ છે। એટલે ખેડૂતોએ ખાસ કરી જે તમે અત્યારે જે હુમિકના ઉપયોગ કરો છો, આની અંદર હુમિક તો છે મિત્રો, પણ આની અંદર બીજી લિયોનાનાઇટ જે વસ્તુ છે એ ખાસ ખરેખર એક જે પ્રકારનું જે તત્વો છે એ સારી વસ્તુ છે। એટલે ઉપયોગ કરો। અવનવા વિડીયો જોતા રહ્યો। જય જવાન, જય કિસાન।